કૌરવના માતા પિતા ધૃતરાષ્ટ્ર ને ગાંધારી પાંડવોના મહેલોમાં રહેતા અને એમાં ઘણા દિવસો પછી એક દિવસ જરા કથામાં ધ્યાન આપજો વિદુરજી આવે છે રાત્રિના સમયે પાંડવોના મહેલમાં અને ધૃતરાષ્ટ્ર ગાંધારી પાસે જઈ અને કહે છે મોટા હવે તને પાંડવોના મહેલમાં લાડવા ખાવાની મજા આવતી લાગે છે અવાજ ઓળખી ગયો ધૃતરાષ્ટ્ર અરે વિદુર ક્યાં ગયો તો આ બધું શું થઈ ગયું હવે મોટા અત્યાર સુધી સમજાવી થાક્યો ત્યારે મારી એકે ન સાંભળી અને હવે તું મને એમ પૂછે કે આ બધું શું થઈ ગયું એ ધૃતરાષ્ટ્ર તને શરમ નથી આવતી આ પાંડવોને મારવા માટે લાક્ષાગ્રહ બનાવનારો તું અત્યારે પાંડવોના મહેલમાં બેઠા બેઠા માળપુવા ખાય છે અરે ભીમ તારી થાળીમાં લાડવો મૂકતો હોય ત્યારે તને પિંડ મૂકતો હોય એવું નથી લાગતું ઇદમ પિતૃ સ્વધાન્નમાં શરમ થવી જોઈએ શરમ અને એ વખતે ધૃતરાષ્ટ્રે વિદુરના પગ પકડી લીધા વિદુર તારી વાત સાચી હતી પણ હું પુત્ર મોહમાં પાગલ હતો અત્યાર સુધી મને કઈ સમજાણું નહીં હવે તું કે કરવા તૈયાર તું કહેતો હતો કુવામાં પડું વિદુરે કીધું કુવામાં પડવાની જરૂર નથી અત્યારે કોઈને કીધા વગર મારી હારે હાલો હું તમને મુક્તિ અપાવી દઉં અને કોઈને કીધા વગર ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ અને હરિદ્વારની બાજુમાં સપ્ત સરોવર તીર્થ અત્યારે 7 ધારામાં ગંગા જ્યાં વહે છે સપ્ત ઋષિઓએ તપ કર્યું છે ભારત માતા મંદિર ત્યાં વિદુરજી લઈ ગયા અને 7મા દિવસે ધૃતરાષ્ટ્ર ગાંધારીને મુક્તિ મળે છે સરળ ભાષામાં તમને સમજાવી દઉં તો સાધુનો સંગ મને તમને મુક્તિ અપાવી શકે છે ધૃતરાષ્ટ્ર જેવાને પણ મુક્તિ મળી શકે ધૃતરાષ્ટ્ર એટલે નામમાં જ અર્થ હમાયેલા છે ધ્રુત વત્તા રાષ્ટ્ર જીવનભર રાષ્ટ્રને ધૂતનારો વ્યક્તિ પણ જો વિદુર જેવા સંતનો સમાગમ થઈ જાય તો એને પણ 7મે દિવસે મુક્તિ મળી શકે છે સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ લાલ મેરા દિલ મેં સંતો આ તો લાગી વૈરાગી રામા જોયું મેં તો જાગી હોય ધૃતરાષ્ટ્ર ગાંધારીને વિદુરજીએ મુક્તિ અપાવી છે